આવ્યા પછી કડક હાથે આજે કામ કઈ રીતે લેવું એ વર્ષોથી અમારામાં એક સ્વભાવ છે. એ સ્વભાવને બરાબર હું ટકાવીશ. કેન્સરની સારવાર લઈ રહેલા મંત્રી કાંતિ અમૃતિયાએ મોટું નિવેદન આપ્યું છે. મોરબીમાં વધી રહેલી ગુનાખોરી મુદ્દે અમૃતિયાએ એ ચીમકી આપી છે. એ કાંતિ અમૃતિયા છે એ અસામાજિક તત્વોને ચેતવણી આપતા નજરે આવ્યા હતા. હું જુસ્સા સાથે પાછો ફરીશ અને લોક સેવાના કાર્યોમાં જોડાવાનો છું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સમાચારોમાં આગળ વાત કરીએ તો મોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કાંતિ અમૃતિયા જેઓ મુંબઈની અંદર અત્યારે કેન્સરની એ સારવાર લઈ રહ્યા છે અને આ સારવાર દરમિયાન જ એ મુંબઈમાં કેન્સરની સારવાર લઈ રહેલા મંત્રી કાંતિ અમૃતિયાએ મોટું નિવેદન આપ્યું છે. કેન્સર સામે લડત લડી રહેલા અમૃતિયાએ અસામાજિક તત્વોને ચીમકી આપી છે. મોરબીમાં વધી રહેલી ગુનાખોરી મુદ્દે અમૃતિયાએ એ ચીમકી આપી છે. એકાદ મહિનામાં મોરબી આવીને કડક હાથે કામ લઈશ એવી વાત અમૃતિયાએ કરી છે. હું જુસ્સા સાથે પાછો ફરીશ અને લોક સેવામાં જોડાઈશ. મોરબીમાં વધી રહેલી દાદાગીરીને લઈને કાંતિ અમૃતિયાએ દુઃખ વ્યક્ત કર્યું છે. લગભગ છેલ્લા 1.5 મહિનાથી પોતાની એક કેન્સરની બીમારીને લઈને કાંતિ અમૃતિયા મુંબઈની એક હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. અનેક વખત એ તેઓ ત્યાંથી સંદેશો એ પોતાના વિસ્તારની જનતા માટે મોકલાવતા હોય છે. ત્યારે ફરી એક વખત એ મોરબીની અંદર જે સરા જાહેર હત્યાઓ થઈ રહી છે, લૂંટફાટના બનાવો બની રહ્યા છે, તેને લઈને હવે એ કાંતિ અમૃતિયા છે એ અસામાજિક તત્વોને ચેતવણી આપતા નજરે આવ્યા હતા. સોશિયલ મીડિયાની માધ્યમથી એમણે એક વિડીયો શેર કર્યો અને વિડીયોની અંદર તેમણે જણાવ્યું કે મોરબીમાં વધી રહેલી જે ગુનાખોરી છે તે હું થોડાક જ દિવસોમાં ત્યાં પાછો ફરીશ અને કડક હાથે કામ લઈશ. આવી કોઈ પણ પ્રકારની એ ગુનાખોરી કે ગેરપ્રવૃત્તિઓ એ મોરબી વિસ્તારની અંદર નહીં ચાલે. હું જુસ્સા સાથે પાછો ફરીશ અને લોક સેવાના કાર્યોમાં જોડાવાનો છું. મોરબીમાં જે દાદાગીરી વધી રહી છે તેને લઈને પણ એ કાંતિ અમૃતિયાએ કહ્યું કે મને દુઃખ છે કે હું છેલ્લા 1.5 મહિનાથી મારા વિસ્તારની એ જનતાથી દૂર છું અને આવા જે લુખા તત્વો છે ત્યાં દાદાગીરી કરી રહ્યા છે. પરંતુ જ્યારે હું પાછો ફરીશ ત્યારે અવશ્ય આ તમામ ગેરપ્રવૃત્તિ કરતા લોકોને હું જડબાતોડ જવાબ આપીશ. આવો આપણે કાંતિ અમૃતિયાને જ સાંભળીએ કે મુંબઈમાં કેન્સરની સારવાર રહેલા ગુજરાત સરકારના મંત્રી કાંતિ અમૃતિયાએ કે મોરબીના અસામાજિક તત્વોને ચેતવણી આપતા શું કહ્યું. આજે મને કહેતા આનંદ થાય કે છેલ્લા ગઈ 28 તારીખે જે મુંબઈ આવ્યો, મુંબઈ આવ્યા પછી મારી સારવાર ચાલુ હતી અને જે મારું ઓપરેશન થયું, ઓપરેશનના દિવસે મેજર ઓપરેશન હતું, લગભગ 8 કલાક આવી. ઓપરેશનના દિવસે તમામ જગ્યાએ હવન રામધૂન એ કાર્યકર્તાએ જે કરી એનો હું આભાર માનું. પછી બીજી વાર અઠવાડિયે પછી ઓપરેશન થઈ ગયા પછી અઠવાડિયે પછી શનિવારે જ્યારે હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ જે રાખ્યો પાર્ટી તમામ ગામ મોરબી શહેરમાં તમામ જગ્યાએ જે હનુમાન ચાલીસા જોઈ સોશિયલ મીડિયા દ્વારા અતિ આનંદ થયો. પછી જે અમારી માનતા અધૂરી હતી ચોટીલા જવાનું હતું, અહીંથી મારી દીકરીને જમાઈને પ્રથમના ઘરમાં બધા ગયા, એમાં પણ બધાએ ખૂબ સહકાર આપ્યો અને આભાર માનો. અને આજે મારો 64 વર્ષ પૂરા થયા. જન્મદિવસની બધાની લાગણી જોઈ સોશિયલ મીડિયા દ્વારા ખૂબ મને આનંદ થયો. બ્લડ ડોનેશન, મેગા બ્લડ ડોનેશન, ઘાસની વ્યવસ્થા, ઉકળીની વ્યવસ્થા, પશુની સેવા, પક્ષીની સેવા આપણો ધર્મ છે આપણે કરી. પણ ટૂંક સમયમાં જ લગભગ એકાદા મહિનામાં હું મોરબી આવી જઈશ અને મોરબી આવ્યા પછી થોડું ઘણું બધું જોઉં છું. મારા મનમાં પણ દુઃખ છે, હાલતા માણસોને માર નાખે, હાલતા દાદાગીરી કરે, દુઃખ છે. પણ દુઃખ સાથે હું અહીંયા બેઠા હું ફોલોઅપ કરું છું. છતાં આવ્યા પછી કડક હાથે આજે કામ કઈ રીતે લેવું એ વર્ષોથી અમારામાં એક સ્વભાવ છે. એ સ્વભાવને બરાબર હું ટકાવીશ
અને મને જે જુસ્સો મળ્યો છે આજે 1.5 મહિનામાં મોરબીથી, એ જુસ્સાને ટકાવવા માટે હું હર હંમેશ જાગૃત રહીશ અને કોઈ પણ કામમાં હું બાંધછોડ નહીં કરું. એ મારી નમ્ર વિનંતી. આજે મારા જન્મદિવસની તમે બધાએ જે શુભેચ્છા આપી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.